શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। શ્રી રાજે ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભવ્ય બાઇક રેલી અને શોભાયાત્રાએ શહેરમાં દેશભક્તિ અને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપ્યો। આ શોભાયાત્રા મણિનગરથી પ્રારંભ થઈ ખોખરા, કાંકરિયા, ઈસનપુર અને ઘોડાસર વિસ્તારોમાં ફરી હતી। યાત્રા દરમિયાન સનાતન સંસ્કૃતિના પ્રચાર અને સમાજમાં એકતા મજબૂત કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી। યાત્રામાં મહારાષ્ટ્ર સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। ઢોલ તાશા અને જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું। માર્ગમાં ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અનેક સ્થળોએ પુષ્પવર્ષા કરી શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શોભાયાત્રામાં મુકાયેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સમગ્ર યાત્રાનું મુખ્ય આકર્ષણ રહી હતી અને શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ રીતે અમદાવાદ શહેરમાં શિવાજી મહારાજની જન્મજયંતિ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્વક ઉજવાઈ। નમસ્તે, ચિરાગ શેટ્ટી, ડાયરેક્ટર શ્રી રાજે ફાઉન્ડેશન। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિ નિમિત્તે હિન્દુ એકતાનું આરાધ્ય દિવસ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય બાઇક રેલીનું આયોજન દક્ષિણી ચોક મણિનગર ખાતેથી કરવામાં આવ્યું હતું। આ યાત્રા સંપૂર્ણ મણિનગર ખોખરા વિસ્તારની અંદર ગલીઓમાં ફરીને એક હિન્દુત્વ અને સનાતની ધર્મનો પ્રચારરૂપ આ યાત્રા સફળ બનાવવામાં આવી। ધન્યવાદ। ભારત માતા કી જય। વંદે માતરમ।